બાપને દુભાવતા નહીં. ભગવાન કોણ ભાઈ? આપે ભગવાનને જોયા, આપે ઠાકોરજીને જોયા, આપે માતાજીને જોયા. મેં જે જોયા એ મેં મારા મા બાપમાં જ જોયા છે. તો જન્મ તો આપણને મા બાપે આપ્યો છે. આપણી કુળદેવી છે, કુળદેવતા છે, પણ એ બધા પછી છે. અને બધા આપણા મા બાપને આપણે દુઃખી કરશું ને તો કોઈ આપણી સાથે આપણે કુળદેવતા કુળદેવી ન ઉભા રહે. કારણ કે મેઇન જ મુખ્ય જ આ છે. એટલે ખાસ બધાને હું વિનંતી કરું કે મા બાપને દુઃખી ન કરતા, ક્યારેય ન કરતા. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એ વિસરશો નહીં. બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે. મને પણ એક ઇન્ટરવ્યુમાં કોઈ પૂછ્યું હતું કે તમારા મતે ભગવાન શું? તો આપણે ભગવાનને નથી જોયા, હું ભગવાનમાં બહુ માનું છું, પણ એમના જેટલા જ દયાળુ અને આપણું ધ્યાન રાખવાવાળા બીજા કોણ? આપણા માતા પિતા. એમને દુઃખી કરીને કોઈ કામ ન કરે. કોઈ કામમાં દુઃખી થતા હોય તે કામ મૂકી દેવાય, ભલે તમને ગમતું હોય. મેં ભાઈ ભગવાન પાસે કઈ માંગ્યું જ નથી ક્યારેય. અને જો એવું કહે છે ભગવાન પાસે માંગો એટલે ભગવાન આપે, તો મેં મારા ફાધર પાસે રાતે 2 વાગે ગાડી માંગી, એમણે આપી, તો એ જ ભગવાન ન થયો? રાઈટ, ભગવાન એ જ થયો ને. યસ યસ. તો મા બાપ જ ભગવાન છે. બહુ સાચી વાત.